નટુ કાકા અનમ્યુટ કરજો નટુ કાકા. કંઈ વાંધો નહીં, અનમ્યુટ કરજો પહેલા. ઓલરાઈટ, યા ગો હેડ. ॐ कबीराय नमः। ॐ कबीराय नमः। ॐ कबीराय नमः। आयुष्यनिरतनाञ्जलि टपकत श्वासोश्वास। हरि भजन बिन जात है अवसर ईशर दास। भाग्य बड़ा सो राम जप राम, समय बड़ा कुछ देर। अकल बड़ी उपकार कर, मनुष्य देह दरिया फल। जन्म तेरा बातों ही बीत गयो रे तूने, कबहु न कृष्ण कहो। जन्म तेरा बातों ही बीत गयो रे तूने, कबहु न कृष्ण कहो। 5 बरस का भोला भाला, 5 बरस का भोला भाला, अब तो 20 भयो। मकर 25 माया कारण, मकर 25 माया कारण। देश विदेश गयो रे तूने, कबहु न कृष्ण कहो। जन्म तेरा बातों ही बीत गयो रे तूने, कबहु न कृष्ण कहो। 30 बरस के अब मति उपजे, लोभ बढ़े नित नयो। माया जोड़ी तूने लाख करोड़ी, माया जोड़ी तूने लाख करोड़ी। कबहु न तृप्त भयो रे तूने, कबहु न कृष्ण कहो। जन्म तेरा बातों ही बीत गयो रे तूने, कबहु न कृष्ण कहो। वृद्ध भयो तब आलस्य उपजे, कफलित कंठ रह्यो। साधु की संगति कबहु न कीनी, साधु की संगति कबहु न कीने। बिरथा जन्म गयो रे तूने, कबहु न कृष्ण कहो। जन्म तेरा बातों ही बीत गयो रे तूने, कबहु न कृष्ण कहो। ये संसार मतलब का लोभी, झूठा ठाठ रचो। कहत कबीरा रे मन मूरख, कह
कहत कबीरा रे मन मूरख तू क्यों भूल गयो रे तूने कबहु न कृष्ण कहो जन्म तेरा बातों ही बीत गयो रे तूने कबहु न कृष्ण कहो रे तूने कबहु न कृष्ण कहो. રામ કબીર. રામ કબીર નટુ કાકા, આજે આપને આપણા બધાના ઘરની અંદર સુંદર મજાનું આધ્યાત્મિક વાતાવરણ સર્જવા બદલ નટુભાઈ તમારો ઘણો ઘણો આભાર. નટુભાઈ ભક્ત અંબેટીના અને હાલ કલસા ઓકલાહોમામાં રહે છે અને આપણી આ કબીર વિઝડમની શુભ શરૂઆત ઘણીવાર કરી ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ ઘણીવાર કર એવી અમારી એક પ્રાર્થના છે. રામ કબીર. થેન્ક યુ. શ્રી રામકવિ ભક્ત સમાજ તમારો ઘણો ઘણો આભાર માને છે ને હવે રામ કબીર સર્વ શ્રોતાજનોને કબીર વિઝડમમાં તમને હૃદયપૂર્વક સ્વાગત. અને આજે આપણે રવિવારની સવારમાં જેમ કબીર વિઝડમમાં ભક્ત સમાજ પોઝિટિવ વિચારો માટે મળે છે એવી રીતે જ આજે ફરી પાછા મળવા બદલ તમારા સર્વનો ઘણો ઘણો આભાર. આપણે જેમ જોઈએ છીએ તેમ આપણો જે હિન્દુત્વ આપણો સનાતન ધર્મ એ આપણને ઓલવેઝ શીખવે છે કે મહોત્સવ આનંદમાં કેવી રહીને અને મહોત્સવની સાથે પ્રસન્નતા જીવનમાં કેવી રીતે વ્યાપી રહે. એ પ્રસન્નતા અને મહોત્સવની વાતો કરીએ તો આપણાથી આજે ભૂલાઈ નહીં શકાય એવું અત્યારે જે પ્રસંગ ચાલી રહ્યો છે નવરાત્રિ. શિવ શક્તિના એક ઉર્જા જાણે કે પ્રભુ આપણામાં આમ આરોપિત કરે છે, પ્રભુ આપણાને આપવા માંગે છે અને એના થકી આપણે એક ઉત્તમ સુંદર મજાનું જીવન જીવી શકીએ એ માટેના નવરાત્રિના આ પ્રસંગોમાં સર્વને શ્રી રામ કબીર ભક્ત સમાજ, કબીર વિઝડમ ટીમ અને પર્સનલી મારા તરફથી બધાને અભિનંદન. હવે આપણે કાયમ જોઈએ છીએ અને આપણે આપણા કબીર વિઝડમમાં પણ ઘણીવાર વાતો કરી ગયા છે ભગવદ્ ગીતા વિશે. તો ભગવદ્ ગીતાની અંદર પણ અને ઘણા બધી આપણા પૂર્વજો પણ આપણાને કહી ગયા છે. ઘણા બધા આપણા જે નોલેજ સોર્સિસ છે એ સોર્સિસ દ્વારા આપણને જે મળ્યું છે એ મળ્યામાં આપણને એક પ્રગતિના માર્ગે તમારે કેવી રીતે રહેવું, બીજો રસ્તો કહે તો મોક્ષ તરફ કેવી રીતે જવું, એ પ્રયાણ માટે ઘણા ઘણા માર્ગ બતાવવામાં આવ્યા છે. અને એ માર્ગમાં તમે જુઓ તો આપણને બતાવ્યું છે ભક્તિ માર્ગ. તો આ નવરાત્રીનો જે પ્રસંગ ચાલે છે એક આપણે ભક્તિ માર્ગ તરીકે લઈએ છીએ. ભક્તિ માર્ગ છે. પછી બીજો માર્ગ બતાવ્યો છે આપણને કર્મ માર્ગ, કર્મ દ્વારા. તો કર્મ પણ આપણે ઘણા 365 દિવસમાં આપણે 365 દિવસ કરતા જ રહીએ છીએ. અને એક બીજો માર્ગ છે જે જ્ઞાન માર્ગ. એ જ્ઞાન માર્ગ યુ કેન પરસ્યુ ધ નોલેજ અને એ નોલેજ થી આપણે કેવી રીતે આપણું જીવનને સમૃદ્ધ બનાવીએ, આપણી આજુબાજુ રહેતા સર્વને એક સુખ સંપન્ન કરીએ, એવી એક આપણામાં અંદરથી એક ભાવના હોય છે. અને એ માર્ગ, જ્ઞાન માર્ગ નો આજે આપણે થોડું ચઢાણ કરવાના છે, થોડું એની પર ક્લાઇમ કરીશું, એની પર આપણે એ પાઠ પર ચાલીશું. તો એ પાથ પર ચાલવા માટે હું પ્રથમ તો રાજુભાઈ ડાહિયાભાઈ ભક્ત, મૂળ મલેકપુર અને આમ ચિનો હિલ્સ કેલિફોર્નિયાથી એમને આમંત્રણ કર્યું છે. તો રામ કબીર રાજુભાઈ. કબીર હેમંત અને સૌ ભક્ત ભાઈઓ અને બહેનોને સપ્રેમ રામ કબીર. તો જેમ વાત કરી રહ્યો હતો હમણાં કે આપણે જે જ્ઞાન માર્ગની વાત કરીએ છીએ, જેમાં આપણે આપણી જાતે પ્રયત્ન કરી કંઈક એવા સારા નોલેજ કે સારો રસ્તો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ એ માર્ગની અંદર આમ તો ઘણી બધી અડચણો હોય છે અને ઘણી બધી સફળતાઓ પણ મળે છે.
પરંતુ પ્રશ્ન એક થાય છે કે એ જે પાથ પર ચાલતા ચાલતા મારે ભવિષ્યનો વિચાર કરવાનો હોય, ભૂતકાળનો વિચાર કરવાનો, પ્રેઝન્ટનો વિચાર કરવાનો હોય, તો એ જે હું પ્રેઝન્ટનો વિચાર કરું તો એ મારે એ જે પાથ પર ચાલવા માટે જે સ્પિરિચ્યુઆલિટીની જરૂર મને પડે છે તે આપણાને પ્રાપ્ત થતી હોય છે. અને એ સ્પિરિચ્યુઆલિટી ની જે વાત છે એમાં તમે થોડું પહેલા બ્રીફલી કહી જાઓ, પછી આપણે આપણા સબ્જેક્ટ મેટર જે છે કે પાઠ ટુ લીવ હેપી ઓર પ્રેઝન્ટ લાઈફ ઓર સ્ટે ઇન ધ પ્રેઝન્ટ સિચ્યુએશન એની પર જઈએ. પરંતુ આ થોડો બેઝ તમે અમને કહી જાઓ સ્પિરિચ્યુઆલિટી પ્રમાણે. જો વાત કરી તું કે સ્પિરિચ્યુઆલિટી શું છે, કારણ કે પેલા તો તું વાત કરી કે યસ, કર્મ માર્ગ છે, ભક્તિ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, યોગ, એમાં પણ જોડી શકો તમે. તો આ બધા માર્ગો દ્વારા આપણે સનાતન સત્ય શું છે, તો એટલે અધ્યાત્મની જો વાત કરીએ કે અધ્યાત્મ કે સ્પિરિચ્યુઆલિટીનો અર્થ શું થાય, તો ત્યારે આપણે અધ્યાત્મનો મતલબ જ એ થાય કે જે સનાતન સત્ય છે એને શોધમાં તમે ઉતરો, રાઈટ? એટલે પહેલો પ્રશ્ન થાય, ઘણીવાર આપણે જ્યારે આપણી પાસે સુખ સંપત્તિ ને બધા જે એને અમેરિકન સાયકોલોજીસ્ટ કે વેસ્ટર્ન સાયકોલોજીસ્ટ કહી કે માસ્લો કરીને એક થઈ ગયો હતી કે તમારી જ્યારે બધી ફૂડ, શેલ્ટર અને કપડા, મકાન એ બધી જરૂરિયાત પરિપૂર્ણ થાય ત્યાર પછી તમને સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન શું છે એ તરફ મન વળે. આ સાયકોલોજી કહી છે. અને આપણા સદગુરુઓ પણ કહી ગયા છે કે સત્ય શું છે, સનાતન સત્ય શું છે, એના એ શોધમાં જ્યારે નીકળો એટલે ત્યારે પ્રશ્ન થાય, હું કોણ છું, મને ક્રોધ કેમ આવે, ઈર્ષ્યા કેમ આવે, સુખ દુઃખ શું છે, મૃત્યુ શું છે, બસ આ બધું હું છોડીને જતો રહેવાઈશ. આ બધું આખો જે બ્રહ્માંડમાં આજે આપણે બીકોઝ ઓફ ધ ટેકનોલોજી જોઈ શકીએ છીએ કે ભાઈ મોટી આકાશગંગા છે, તેમાં બિલિયન્સ ઓફ સૂર્ય છે, બિલિયન્સ ઓફ સૂર્યમાં કેટલીઓ પૃથ્વી જેવી પ્લેનેટ હશે, અને આવી ટ્રિલિયન્સ ઓફ ગેલેક્સી છે. આકાશગંગા એક ગેલેક્સી છે, મિલ્કી વે કહીએ તો. આખું બ્રહ્માંડમાં શું ચાલી રહ્યું છે, રાઈટ? અને મારો અને બ્રહ્માંડનો સંબંધ શું છે, મારું મૃત્યુ કોણ નક્કી કરે છે, કેવી રીતે થશે, ક્યારે થશે, અને આ જીવનમાં જે બનાવો બને છે સુખ દુઃખના એ કેમ બને છે, એ જે મારું મન શું છે, મારો વિચાર શું છે, ક્યાંથી આવે, એ બધી જ્યારે તમે સ્ટડી કરવા માંડો એ તરફ તમારો પ્યાસ જાગે, તેને આપણે અધ્યાત્મ કહીએ. કે ના, હવે મેં બહારનું જ્ઞાન, બહાર બિઝનેસ કેવી રીતે કરવો, એજ્યુકેશન લઈ અને જોબ કેવી રીતે મેળવવો, કરિયર કેવી રીતે આપણે ડેવલપ કરવી, એ બહારનું. પણ આંતરિક હું એક વ્યક્તિ તરીકે કોણ છું, અને મારી અંદર આ બધું કેમ ચાલે છે, અને મારું મન કે ભાઈ હું અશાંત કેમ થઈ જાઉં છું, કોઈ વાર શાંત થાઉં છું, કોઈ વાર ગુસ્સે થઈ જાઉં છું, આ બધો જે એક ચાલી રહ્યું છે મારી અંદર એ શું છે ને એને કેવી રીતે હું સમજું અને એને મેનેજ કરું, એ એક અધ્યાત્મક જો બ્રીફલી કે સ્પિરિચ્યુઅલ પાથ. એમાં કોઈ ક્રિયાકાંડ નથી બહુ આવતા કશો, ફક્ત સેલ્ફ સ્ટડી અને સેલ્ફ ઓબ્ઝર્વેશન અને જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે જઈએ કે ભાઈ અને હું હવે મારી જે પૃથ્વી પર યાત્રા છે 50 વર્ષની કે 100 વર્ષની, વી હેવ નો આઈડિયા, પણ એ યાત્રાને હું કેવી રીતે સારી રીતે સંબંધો જાળવી અને આનંદમય એક યાત્રા મારી પૂર્ણ થાય, એ માટે તમે જ્ઞાન અને આ બધું શીખો અને આપણી યાત્રા એક સફળ રહે પૃથ્વી પરની, તો એને આપણે અધ્યાત્મ કહીએ. તમે બહુ સુંદર રીતે વર્ણન કર્યું કે યસ, કે આપણું જે સનાતન સત્ય છે એ સનાતન સત્યને જાણવાની એક પ્રક્રિયા, અને એ સનાતન સત્ય ક્યાંથી ચાલુ થાય, તો કે તમે કહ્યું તેમ કે એક આપણું, આમ તો ઘણી વાર તમે અત્યારે વાત કરી અને ઘણા આપણા સંતો પણ કહી છે કે સ્પિરિચ્યુઅલ એટલે કે આપણે એવું નથી કે માળા કે આ લઈને બેસી જવાનું કે આ બધી વિધિ વિધાનો કરવાના હોય છે, પરંતુ એકદમ સિમ્પલ એનો આન્સર છે કે યસ, પહેલામાં પહેલું જો તને જે દિવસે ક્વેશ્ચન થાય કે હું કોણ છું,
એ પ્રથમ તમારા માટે માનવાનું કે એ પ્રવેશ દ્વાર છે અને તમે સ્પિરિચ્યુઅલના માર્ગ પર એ રસ્તે તમે નીકળી શકો છો. એ ક્વેશ્ચન તમારે પ્રોગ્રેસિવ હોવા જોઈએ, એટલે આગળ ને આગળ જવા જોઈએ તમારે, તો તમે એ પંથ પર ચાલી શકો. તમે કહ્યું તેમ જ કે એક સનાતન સત્યને શોધવાની તમારી અંદર, પોતાની અંદર, અને પોતાની જાતની જે સ્ટડી કરવાની, એ સ્ટડી કરવાને આપણે આજે સ્પિરિચ્યુઆલિટી કહીએ છીએ. બહુ સુંદર રીતે તમે. અને એમાં બીજું પણ ઉમેર્યું કે સદગુરુ આપણા શું કહે છે, સાખીઓમાં કેટલીઓ વાર કબીર સાહેબ કીધું છે કે ભાઈ એક સાખીમાં કે રામ નામ જાને બિના મગન ભય સબ કોઈ, કહે કબીર કામો નહીં જીવ હી મરણ ન હો, એમ. અને જે શ્રી કૃષ્ણએ કીધું છે ભગવદ્ ગીતામાં, રાઈટ, કે ભાઈ તે તારું સાચું સ્વરૂપ શું છે, એમ. જેને અગ્નિ બાળી નથી શકતો, પવન એને કઈ હાર્મ નથી કરતો, તો પાણી ભીંજવી નથી શકતું, તલવાર વીંધી નથી શકતી, એ બધી એ તત્વ તું છે, એ તત્વ. કબીર સાહેબ કહ્યું કે જીવહી મરણ ન હોય, કે મૃત્યુ અને જન્મ નથી થતા, પણ એ ક્યારે, જ્યારે આજે મગન ભય સબ કોઈ, એમ કહે છે ને, રામ નામ જાણે બિના, એટલે સત્ય જાણવા વગર એક એક પૃથ્વી પર હિપ્નોટિક સ્ટેટમાં બધા જીવી રહ્યા છે, મોટે ભાગના લોકો. અને હિપ્નોટિક સ્ટેટમાંથી જાગવું એ જ સદગુરુઓ આપણને શીખવે છે. અને એ અધ્યાત્મ, એટલું હું એડ કરી દઉં. અને કબીર સાહેબ આગળ પણ કહે છે ને કે આત્મ જ્ઞાન બિના સબક ભટકે, કોઈ મથુરા કોઈ કાશી. હવે સદગુરુને જ પકડીએ આજે તો, એમ સદગુરુ જે શીખી ગયા છે, તો આત્મ જ્ઞાન બિના સબક ભટકે, કોઈ મથુરા કોઈ કાશી, એમ. પાણી મેં મીન પ્યાસી, મુझे દેખત આવે હાંસી, એમ. જે તત્વ તારી અંદર છે તેને જાણ્યા વગર તું ભટકે અને મને હસવું આવે કે પાણીમાં રહીને માછલી પ્યાસી, તો એના જેવું તો પછી એમ સદગુરુ તો સીધું આપણને સોટા મારે, એમ. તો એનીવે આપણે આધ્યાત્મનો તો હવે ખ્યાલ આવી ગયો, તો આપણે આગળ વધીએ. યસ, એટલે તમે પાછું બધાને યાદ કર્યા, બહુ સુંદર રીતે તમે સમજાવ્યું કે યસ, અધ્યાત્મક કોને કે ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું, આપણે આપણી જાતે જ આપણામાં જોવાનું હોય, સદગુરુ જે બતાવે છે એ જ. તો બહુ સુંદર રીતે તમે કહ્યું, પણ પ્રશ્ન ત્યાં થાય કે યસ, હું મારી જાતે જોઉં, અને આ મને ખબર પણ છે કે હું મનુષ્ય છું, મન જેની અંદર મારામાં છે, કે હું મને કહું છું, તો મને કે મન શબ્દ આમાં કંઈક આવે છે, અને હું મારી અંદર જોવા જાઉં તો પહેલામાં પહેલું મને જે મળે છે એ મન મળે છે. અને એ મન મારી જોડે મેળ નથી ખાતું, કે ઘણી વાર આમ તેમ ઇસ્યુઝ. તો એ આ મન, એમાં તમે શું કહો કે મન ઇઝ અ ઇફેક્ટ, ઇઝ અ પ્રાઇમરી ફેક્ટર ટુ go and research on your own self? મન, જો મન એક બહુ સુંદર સવાલ, કારણ કે શરૂઆત આપણે પ્રશ્ન જો નહીં થાય આપણને, એટલે આ વિષય આખો પ્યાસનો છે. તમને પ્યાસ જાગે, રાઈટ, તો જ તમે આગળ વધો, અને પ્રશ્ન થાય, અને પ્રશ્નનું તમે સંશોધન કરો, અને પછી તેનું સમજો, અને પછી આગળ વધતા જાઓ, રાઈટ. જે રીતે આપણે એક દાખલો, ઘણી વાર આપણને થશે પણ કે આ અઘરો વિષય છે, પરંતુ આપણે વિચાર કરવાનો, જે કે હેમંત, તું જ્યારે અમેરિકા, તારો એક દાખલો મારી સામે છે એટલે હું કહું છું, બધાને જ લાગુ પડે છે, એવું નથી કે એક વ્યક્તિને લાગુ પડે, પરંતુ જ્યારે તું અમેરિકાની ધરતી પર પગ મૂક્યો, અને આજે તું એક સારા ઘરમાં રહી છે, સારી કાર ફેરવે છે, તો તે વખતે જ્યારે તું અમેરિકામાં પગ મૂકે, તને ખબર હતી કે આટલું તું મેળવશે, અને આટલું જીવન તારું સુખી અને સંપન્ન હશે, અને એની પાછળ તારે અથાગ મહેનત કરવી પડી, તો તું એ ધરતી પર પગ મૂક્યો ત્યારે કદાચ $5 હશે, કે $10 હશે, કે $100 હશે, પણ આજે જે છે એ યાત્રામાં તું અથાગ મહેનતથી મેળવી, તો તે જ રીતે આ પણ યાત્રા જે છે ને, એ પણ એમાં પણ પોસિબિલિટી છે. ઘણી વાર આપણને એમ થાય કે આ પોસિબલ નથી, એમ. એ મનને સમજવું અને એને કાબુમાં રાખવું. પણ આપણે એ જ જોવાનું કે હું ધરતી પર પગ મૂકીને જો આટલું બધું મેળવી શકતો, બહારની મટીરિયલ વેલ્થ, તો હું આ પણ કરી શકું. તો હવે આપણે આવીએ મન પર. તો મન શું છે કે એક વિચારો, એક તો જો આપણી 5 ઇન્દ્રિયો છે, જે આપણે
નાકથી શ્વાસ લઈએ, જીભથી ટેસ્ટ કરી શકીએ, કાનથી સાંભળીએ, આંખથી જોઈ શકીએ, ત્વચાથી આપણે પકડીને એને કંઈ પણ વસ્તુનો આપણે ફીલ કરી શકીએ. આ બધી ઇન્દ્રિયો શું કરે? જ્ઞાન લાવે આપણી અંદર, ઇન્ફોર્મેશન લાવે. એ કંઈ નક્કી નથી કરતું, ફક્ત ઇન્ફોર્મેશન લાવે. એ ઇન્ફોર્મેશન એક જગ્યાએ ભેગી થાય. લેટ્સ સે બ્રેઇન, આપણે જે કહીએ ફિઝિકલ બ્રેઇન છે, એની અંદર બધી ઇમ્પ્રેશન ભેગી થાય. જે રીતે આજે આપણી પાસે ફ્લેશ ડ્રાઈવ હોય તો 256 512 ગીગાબાઇટની ફ્લેશ ડ્રાઈવ થઈ ગઈ, 1000 ટેરાબાઇટની પણ મળતી હશે, અને હાર્ડ ડ્રાઈવ તો મલ્ટી ટેરાબાઇટની મળતી થઈ. આપણું બ્રેઇન છે ને એ અસંખ્ય થાઉઝન્ડ ઓફ ટેરાબાઇટ ઇન્ફોર્મેશન ભેગી રાખે. હવે મન શું કરે? મન એ જન્મથી જે કંઈ આપણા અનુભવો થાય, જે કંઈ સાંભળીએ, જે કંઈ વાંચીએ, જે કંઈ જોઈએ, એ બધી ઇન્ફોર્મેશન, કારણ કે આંખથી જોઈએ, કાનથી સાંભળીએ, બધું રેકોર્ડિંગ થાય. એ બધું રેકોર્ડિંગ થાય અને સ્ટોરેજ થાય. બરાબર? એ સ્ટોરેજ જે થાય એ બ્રેઇનમાં થાય, પણ એને જે આ 5 ઇન્દ્રિયોનો રાજા એ મન કહેવાય. એ મન છે તે થોડુંક નક્કી કરે કે, અને એ બધું જોઈ અને પછી શું કરે કે આ મનની અંદર આપણે એને જો અત્યારે બહુ ઊંડાણમાં નહીં જઈશું, પણ 2 ભાગ, એક વસ્તુ કેમ, એક ચેતન મન છે, એક અચેતન મન છે, અને એક સામૂહિક અચેતન મન છે. તો ચેતન મનને આપણે કોન્શિયસ માઇન્ડ કહીએ, અચેતન મનને સબકોન્શિયસ માઇન્ડ કહીએ, અને કલેક્ટિવ કોન્શિયસનેસને આપણે સામૂહિક અચેતન મન કહીએ. એમ તો ઘણું ડીપર આખો સબ્જેક્ટ છે, કારણ કે આજે એના પર આપણે કોઈ ઊંડાણમાં ઉતરવું નથી. પણ 2 જ વસ્તુનો ખ્યાલ કરીએ કે ચેતન અને અચેતન. તો હવે જો ચેતન મન છે ને હેમંત, તું આજે એક જ વિચાર, એક થોટ એટ અ મોમેન્ટ તું કરી શકે. એ ચેતન મન જાગ્રત, ત્યારે તું મને આ જોઈ રહ્યો છે, રાઈટ? ત્યાં કમ્પ્યુટર સામે બેઠો છે, ત્યાં સાંભળી રહ્યો છે. એ ચેતન મન સાંભળતું છે ને ચેતન મન જોતું છે. હવે વિચાર કર, તું એ સવારે બ્રેકફાસ્ટ કરેલો, યસ, રાઈટ? તારું જે કંઈ ચા કોફી પીતો હોય તે પીતેલી, રાઈટ, યસ. બરાબર? હવે પ્રશ્ન એ થાય કે તું એ જે નાસ્તો કર્યો, ચા કે કોફી પીધી, ત્યાર પછી તું એ વિચાર કર્યો કે મેં આજે જમ્યો એમાં ફેટ કેટલી હતી, પ્રોટીન કેટલું હતું, કાર્બોહાઈડ્રેટ કેટલું હતું, હવે એને હું કેટલા એન્ઝાઇમ છોડવા પડશે મારે એને ડાયજેસ્ટ કરવા માટે, અને એને પાચન કરીને મારે કેટલું લીવરને કમાન્ડ મોકલવું કે ભાઈ પેપ્સિન આટલું, રેનિન આટલું, આટલા એન્ઝાઇમ છોડવું. એ બધી જે વસ્તુ છે એ તું એ કરી, એ ઓટોમેટિક થઈ. નહીં, રાઈટ? નહીં, આન્સર આપની મને. નહીં, રાઈટ, એટલે મનથી, રાઈટ, તમે કહ્યું ઓટોમેટિક થઈ, એમ કહેવાનું, ઓટોમેટિક થઈ, રાઈટ? યસ, તો તારો કોઈ એમાં, આ તો તને સબ્જેક્ટ મેટર આપણે પ્રશ્ન કરતા છે એટલે બધાને જ લાગુ પડે, મને પણ એ જ લાગુ પડે એમ. યસ, પણ સામસામે બેઠા છે એટલે તને પ્રશ્ન કરીશ એમ. તો બરાબર. ઓટોમેટિક થયું, તેનો મતલબ કે અચેતન મન છે, આ બધી પ્રક્રિયાઓ આપણા શરીરની અંદર સિસ્ટમેટિક ચલવે છે. હવે જો 3-4 સિસ્ટમ એવી સોલિડ છે, આમ તો ઘણી બધી સિસ્ટમ, પણ એક તો ડાયજેસ્ટિવ સિસ્ટમ ની વાત કરી, રેસ્પિરેટરી સિસ્ટમ જે શ્વાસ લે છે. તું જયારે રાત્રે ઊંઘી ગયેલો ગઈકાલે, જે 7-8 કલાક ઊંઘ્યો હતો, ત્યારે શ્વાસ કોણ ચલાવતું હતું? ઓટોમેટિક થતો હતો, રાઈટ. રાઈટ? હવે જો આપણને હંમેશા યાદ રાખવું પડે કે ભાઈ ના, મારે તો યાદ રાખવું જ પડે શ્વાસ લેવાનું, જે શ્વાસ નહીં લેવા તો હું તો ગુજરી જવા. રાઈટ. તો આખું સંચાલન ઓટોમેટિક થાય છે રેસ્પિરેટરી સિસ્ટમ, બરાબર? બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ એ ઓટોમેટિક થાય. આપણે વિચાર કહેતા છીએ કે હાર્ટ, જો ભાઈ તું પંપ કર્યા કરજે, ઓકે, 70 ટાઈમ, 80 ટાઈમ, 90 ટાઈમ જેટલી હાર્ટ બીટ હોય તે પ્રમાણે તું કર્યા કરજે, ભૂલી નહીં જતું. નહીં તો પછી મારે યાદ રાખવું પડે કે હું આ જમતો છું ને પછી હાર્ટ બંધ નહીં થઈ જવું જોઈએ મારે એને. આ બધી સિસ્ટમ એટલા માટે કેવું છું કે અચેતન મન આખું આપણા શરીરનું સંચાલન કરે છે. અને કેટલી અદ્ભુત રચના છે કે લીવર 1000 ઉપર એન્ઝાઇમ છોડે, બનાવે, અને જે જરૂરિયાત એનું આખું એનાલિસિસ થાય. આપણે ફૂડ તો જમી લઈએ મસ્તીથી, પછી એનું ફેટ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન,
કેટલી સુગર લેવલ, આ તે બધાનું એનાલિસિસ થઈને કેટલા એન્ઝાઇમ છોડવાના એના ડાયજેશન માટે, એને લીવરમાંથી છોડવાના, પેન્ક્રિયસમાંથી જે કંઈ આવતું હોય તે, આ બધી વસ્તુ કેન યુ ઇમેજિન કેટલું ફાસ્ટ થાય. અને એ ચેતન મન, અર્ધ ચેતન મન જ ખરું ને, આખું પ્રોગ્રામ થયેલું એ કંટ્રોલ કરે શું વસ્તુ છોડવી, કેમ નહીં છોડવાનું. હવે આપણે લાવીએ ચેતન મન પર. અર્ધ ચેતન મનનું કમાન્ડ પાવર તો જોઈ ગયા હવે કે સુપર પાવર. 95% ઓફ everything is happening is stored in the અચેતન મન, સબકોન્શિયસ માઇન્ડ એને કહીએ, બરાબર. એટલે હવે આપણે આવીએ ચેતન મન પર. જે કલેક્ટિવ સબકોન્શિયસ પર એક જ મિનિટ કહી દઉં કે કલેક્ટિવ સબકોન્શિયસ છે ને, એ દરેક ના જે અચેતન મન છે ને, સામૂહિક અચેતન મન પણ એક વસ્તુ છે કે જેમાં ટેપ થાય. ઘણી વાર એવા બનાવો બન્યા છે કે રશિયામાં કઈ શોધખોળ થઈ, કે જાપાનમાં થઈ, ને અમેરિકામાં પણ થઈ, સાયમલ્ટેનિયસ થઈ એક જ થોડા સમયની અંદર. અને ત્યારે એવા સમય કે કોઈ કમ્યુનિકેશન પાવર નહીં હતો, તો પણ એ શું થયું કે દરેક જેને પ્યાસ હતી વૈજ્ઞાનિકોને, તે લોકોએ સબકોન્શિયસમાં ટેપ કરી, સામૂહિક સબકોન્શિયસમાં ટેપ કરીને પૃથ્વી પર ઉતરી એ શોધ. એનો આજે આપણે જોઈએ તો છેલ્લા 50 જ વર્ષમાં જોઈએ તો કેટલો બધો પ્રોગ્રેસ થયો ટેકનોલોજીકલ. આજે આપણે એકબીજાને વાત કરી રહ્યા છીએ, 25 વર્ષ પહેલા પોસિબલ નહીં હતું આવી રીતે, એમ કે ભક્ત સમાજ બધાની સાથે જોડાઈને એક સાથે આપણે જોઈ શકીએ. તો કહેવાનો મતલબ એ કલેક્ટિવ સબકોન્શિયસમાંથી પણ ઉતરે છે પૃથ્વી પર. હવે કમ બેક ટુ કોન્શિયસ માઇન્ડ, કે આ મન, હવે ખ્યાલ આવી ગયો કે આખો જે વિચારોનું ગૂંથરું છે બધું એનું બનેલું એક આ મન છે, એ ઇન્દ્રિયોનો રાજા છે. અને એ આપણે શું કહે કે એના પ્રત્યે આપણી જાગૃતિ નથી, એટલે આપણો હોશ નથી. આપણે ક્યારે હોશ, એક જ દાખલો આપું કે આપણે કાર શીખવા જઈએ ત્યારે આપણે કમ્પ્લીટ હોશમાં હોઈએ કે ભાઈ છેલ્લે દિવસે આપણે કરીએ આપણું સ્ટિયરિંગ વ્હીલ, ત્યારે આપણે આજુબાજુ જોવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, બ્રેક મારવાની, અસંખ્ય વસ્તુ પર ધ્યાન રાખવાનું, રિયર મિરરમાં, ફ્રન્ટ સ્ક્રીન આપણે જોવાનું, ફ્રન્ટ વ્યૂમાં જોવાનું, સાઈડ વેઝ જોવાનું, રાઈટ, કેટલી સ્પીડ ચાલતી છે, તે સ્પીડ વધારે વધી નહીં જવી જોઈએ, ઓછી નહીં થઈ જવી જોઈએ. આ બધું જોતે આપણે તમે કમ્પ્લીટ હોશમાં હોવાનું લાગે. પછી 6 મહિના પછી તમે વાત કરો ને, આ કરો ને, તે કરો ને, બધું ચાલે ને તમે પોઈન્ટ A ટુ પોઈન્ટ B સુધી પહોંચી ગયા, ખબર નહીં પડે. તો એ અચેતન મને ટેક ઓવર કરી લીધું અને તમારું બધું ધ્યાન રાખતું હોય, પણ તમારો હોશ તે વખતે બહુ ઓછો થઈ જતો હોય છે. હવે આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ મન, રાઈટ, યસ. તો તમે સ્થાનું બનેલું છે. હા, હા, ના, તમે કહ્યું તેમ કે મન, કારણ કે આમાં બધી ઘણી બધી વિવિધતા, અને તમે જે 3 ફેક્ટર કયા કે ભાઈ મનમાં એ 3 જે ભાગ છે, તે 3 ભાગની અંદર એ પેલું જે ચેતન મનની આજે વાતો કરીએ છીએ આપણે, તો એક અદ્ભુત વાત છે કે ભાઈ યસ, આ બધું મનની અંદર આવે તો આપણને કયું અચેતન છે, કયું અચેતન છે, કયું સામૂહિક ચેતન છે કે અચેતન છે, એ પ્રમાણે. અને તમે જે કારનો દ્રષ્ટાંત આપ્યું, બહુ વેરી ગુડ, કે એટલીસ્ટ યસ, આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ કાર્ય આપણે ચાલુ કરીએ ત્યારે એકદમ ધ્યાનથી એ કાર્યની અંદર જ આપણે કમ્પ્લીટલી ઇન્વોલ્વ રહીએ. અને પછી જેમ 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 આપણે પ્રેક્ટિસ પડતી આવે, અને તમે કહો કે વન્સ અ પ્રેક્ટિસ સ્ટાર્ટ, પછી એ પ્રોબેબલી અચેતન મનમાં જતું હશે. એટલે બેઝિકલી ટ્રાન્ઝેક્શન ફ્રોમ ચેતન ટુ અચેતન ટુ સામૂહિક ચેતન, એ કંઈક પાછળથી ભવિષ્યમાં વાતો કરીશું એ વિશે. પરંતુ આજે એક વસ્તુ ભાઈ, જો એક વસ્તુ તને કહેમ કે ઓટો પાયલોટ પર જઈએ, આપણી બધી હેબિટ છે, એટલી બધી હેબિટ ઓટો પાયલોટ પર જતી રહી. હેબિટ ડેવલપ કરીએ ત્યારે આપણે ધારો કે બાળક હોય તે ફૂડ લઈ તો એને મોઢામાં મૂકતા કેટલી વાર લાગે બાળકને, જ્યારે 10 મહિનાનું, 11 મહિનાનું, 1 વર્ષનું. પછી આપણે વાત કરતા ગયા અને જમતા ગયા, આખી હેબિટ, રાઈટ, આખું સંચાલન થાય. અસંખ્ય હેબિટો ઓટો પાયલોટ પર જતી રહેતી છે, બરાબર. આપણો હોશ નથી રહેતો. હવે લેટ્સ કમ બેક ટુ રાઈટ, આ મન એક એને હવે આપણે એને સમજીએ કેવી રીતે, હા, એટલે સ્વભાવ પણ સમજવાની જરૂર છે, એમ બોલ.
એટલે આપણું જે રાઈટ, હું એની પર જ આવતો હતો કે જે એ મન જે તમે વાત કરો છો, જેમ કે આપણે જે કારનો તમે એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે છે કે કાર જે આપણે ડ્રાઇવિંગ કરીએ, સ્ટાર્ટિંગમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ કરતા હોય ત્યારે આપણે વધારે ચેતન મનથી એને ડ્રાઇવિંગ કરતા હોઈએ છીએ. પછી જેમ 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 વર્ષો જાય અને પછી ઓટોમેટિક કારમાં કદાચ 4 જણા બેઠા હોય તો આપણે 4 જોડા વાતો કરતા કરતા પણ આપણે A to B પહોંચી જઈએ છીએ. બરાબર. તો હવે લેટ્સ સી કે લિવિંગ ઇન પ્રેઝન્ટ મોમેન્ટ જે આપણા આજનો સબ્જેક્ટ છે, બરાબર. તો એ જે પાથ છે, એ પાથ પર એટલે કે મારે માનો કે અમુક વર્ષો પછી ડ્રાઇવિંગના મારે પહેલાની જેવું પહેલે દિવસે જે મેં એક્સપિરિયન્સ કર્યું હોય, એકદમ ચેતન મન, એકદમ ધ્યાનમાં રાખીને ડ્રાઇવિંગ કરવું હોય, ઇઝ ઇટ પોસિબલ ઓર નોટ, અને કેવી રીતે? એ પોસિબલ. હવે થાય શું, તું એમ કે છે કે પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે આવવું કેવી રીતે, રાઈટ? રાઈટ. કરેક્ટ. યસ. અને કારણ કે આજે ક્લિશે થઈ ગયો, એટલે કે એક બધે જ જગ્યાએ કે લીવ ઇન ધ મોમેન્ટ, બી ઇન ધ મોમેન્ટ, બી ધેર, ક્ષણમાં જીવો, કે કારણ કે એક બધે જ તમે ગમે ત્યાં કોઈ સત્સંગમાં ગયા હોય અને જ્યાં જ્ઞાન માર્ગની વાત થતી હોય તો બધા કે યોગ સત્સંગમાં શિબિરમાં ગયા હોય તો મોમેન્ટમાં રહો, એ બધી જ વાત ચાલતી હોય છે, રાઈટ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે મોમેન્ટમાં રહેવાનું ત્યારે એ માઇન્ડનો સ્વભાવ જો છે, તો એ તો હવે જાણી ગયા કે માઇન્ડ શું કરે, ભૂતકાળમાં લઈ જાય કાં તો ભવિષ્યમાં લઈ જાય. બરાબર. ભૂતકાળમાં જે બધા બનાવો બનેલા, આજે સામાન્ય રીતે તું એ જોયું કે કોઈક વખત તું મૂવી જોઈ કાં તો જૂના ગીતો સાંભળેલા હોય અને ઓચિંતો મહિના, 2 મહિના, 3 મહિના પછી પણ જો તું બ્રશ કરતો હોય કે કંઈ કામ કરતો હોય ઘરમાં બીજી રીતે, તો ઓચિંતું સોંગ વાગવા માંડે માઇન્ડ, રાઈટ. હવે એ બધાને થાય, મને પણ થાય એમ. તો એ બતાવે છે કે એ ટ્રિગર થયું અને મેમરીમાં જતું હતું, એ મેમરીથી બહાર આવ્યું. હવે મનનો સ્વભાવ પહેલા જાણવાનું કે ભૂતકાળમાં ને ભવિષ્યમાં લઈ જાય આપણને, રાઈટ. અને આ મોમેન્ટમાં આપણને રાખતું નથી. અને એ કેમ નથી રાખતું, અને આપણાથી શું થાય કે ભૂતકાળની બધી પળો, કાં તો આપણા સંબંધો કેવા હતા, કોની સાથે કેવું વર્તન થયેલું, કેવા આપણા નિર્ણયોનો આઉટકમ આવેલું, રાઈટ, આપણી બિહેવિયર કેવી હતી, બીજાની બિહેવિયર કેવી હતી, એ બધી વસ્તુ પર માઇન્ડ લઈ જાય. ભવિષ્યની ચિંતા થાય કે ભવિષ્યમાં હું આ પ્લાન કરા તે કરીશ. પ્રેઝન્ટ મોમેન્ટમાં શું થાય કે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે આવો એટલે ઘણીવાર તમારું મન એકદમ મોમેન્ટમાં આવી જાય અને તમને એમ લાગે કે અત્યાર સુધી હું વિચારોના જગતમાં જીવતો હતો ત્યારે મારા માઇન્ડની અંદર સમ સ્પાઇસીસ હતા, હૂંફાળા વિચારો આવતા હોય, સારા વિચારો આવતા હોય, ખોટા વિચારો, ખરાબ વિચારો આવતા, એ બધાની સાથે હું જોડાયેલો હતો, મન સાથે જોડાયેલો હતો અને એને લીધે એક જાણે હું જીવતો છું એમ એમ એક જીવન ચાલતું છે એવું લાગતું હતું. હવે પ્રેઝન્ટ મોમેન્ટમાં શાને માટે તમારે આવવું જોઈએ એમ, કારણ કે કબીર સાહેબ સદગુરુ એમ કહે છે કે જો પ્રભુને, આખા બ્રહ્માંડને હરી ऐसा है हरि तैसा, એમ જૈસા હે હરિ તૈસા, એ જોવું હોય તો તમારે મોમેન્ટમાં આવવું પડે, તમારે માઇન્ડને એકદમ સ્થિર કરી દેવું પડે. એટલા માટે કે એ જે ભવિષ્ય ભૂતકાળ, પછી ભવિષ્ય ભૂતકાળમાં જે થઈ ગયું છે એ ફક્ત શીખવાનું હતું, લર્નિંગ લેસન હતા. એની યાદદાસ્ત કરી ને સુખ અને દુઃખ ઉત્પન્ન કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે ઇટ ઇઝ ગોન. યુ કેન નોટ બ્રિંગ, you cannot do anything with the past. બરાબર. અને ભવિષ્ય હજુ આવ્યું નથી. અને આ જે મોમેન્ટ છે એ મોમેન્ટ હું મિસ કરું છું. કેમ? કે મારી પાસે હોશ નથી કે આ ભૂતકાળમાં જતું રહ્યું કે ભવિષ્યમાં જતું રહ્યું, એને મારે પકડવું, પકડીને લાવવું. સમજ પડી? મનને મારે પકડવું કેવી રીતે છે કે એ આ મોમેન્ટમાં આવે. હવે રાઈટ. એટલે તમે જે કહો છો તે પ્રમાણે કે મન, જે આપણું જે ચેતન મન છે એને આપણે એટલે કે ધ્યાનમાં રાખવાની જે આપણે વાતો કરીએ છીએ, કારણ કે અત્યારે આપણે બંને વાતો કરીએ છીએ, મારી સાથે બધા ઘણા જે અત્યારે જે પાર્ટિસિપેટ કરે છે એ બધાને જ થતું હશે કે તમે જ્યારે વાત કરો ત્યારે મનમાં કોઈક બીજા વિચારો પણ આવી જાય છે.
કોઈ પાસ્ટના વિચારો હોય, કોઈ ફ્યુચરના કંઈક બીજા કોઈ પ્લાન હોય આપણા આખા દિવસનો કે વર્ષનો કે ગમે તે, એ બધા લાઈક કાઇન્ડ ઓફ ઇન્ટરફિયર ફ્રોમ એવરીવેર કાઇન્ડ ઓફ એની પર એટેક કરતા હોય આમ જોઈએ તો. બરાબર. તો એ મનને પહેલા તો શું છે કે તમે બોલો છો, બસ હું તમને જ સાંભળું અને હું એનો જ વિચાર કરું કે જે તમારા મુખેથી અત્યારે શબ્દ નીકળે છે. એવું એને કદાચ સ્થિર મન કહેવાય એવું મને લાગે છે. તો ઇઝ ઇટ લાઈક આપણે સ્થિર મન એને કહેવાય અને એ રાખવાની પદ્ધતિઓ કંઈક હોઈ શકે ખરી? પદ્ધતિ અને સ્થિર મન કેમ રાખવું જોઈએ તેનો એક આ બનાવ બનેલો હશે કે એની પર તમે સૌએ સાંભળેલું છે કે જ્યારે અર્જુન દ્રૌપદી સ્વયંવરમાં ગયો અને એ પેલું ત્રાજવા પર ઉભા રહી અને બેલેન્સ જાળવીને એને માછલી વિંધવાની હતી બાણથી, માછલીની આંખ, રાઈટ? ત્યારે અને શ્રી કૃષ્ણ બન્યો છે કે તેની સાથે લેવા દેવા નથી, પણ એ જે શાને માટે ઇમ્પોર્ટન્ટ છે કે એને શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન તું ધ્યાન રાખજે, બેલેન્સ બરોબર, બંને પગ તારા સરખા હોવા જોઈએ, ત્રાજવું ઊંચું નીચું નહીં હોવું જોઈએ, બાણ એ કરેલો સંચા પર ચડેલું હોવું જોઈએ, અને અસંખ્ય વસ્તુ કે તું ધ્યાન રાખજે, માછલીની આંખ જોજે. તો અર્જુન કહે છે કે માધવ, મારે આ બધું જ જો કરવાનું હોય તો તમે શું કરવાના? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે હું પાણીને સ્થિર રાખીશ. પાણીને સ્થિર રાખે તો જ એક પ્રતિબિંબ છે એ જેવું છે તેવું દેખાય અને આંખ એને ચોખ્ખી દેખાય, તો જ એ આંખ વિંધી શકે. કારણ કે એને પાણીમાં આંખને જોઈને, માછલી તો ઉપર છે સ્તંભ પર, તો એ જ રીતે આપણે જે મન જે છે એને સ્થિર કરવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનું કારણ કે ધારો કે દરેકને એમ થાય કે મારે શાંતિ જોઈએ છે જીવન, રાઈટ? મારું મન શાંત છે. તો તું કોસ્કોમાં ગયો, સેમ્સ ક્લબમાં ગયો, વોલમાર્ટમાં ગયો, ટાર્ગેટમાં ગયો કે બીજા કોઈ માર્કેટમાં ગયો, ત્યાં તને શાંતિ વેચાતી મળે? નથી મળી. બરાબર? કોઈ ડોક્ટર પાસે જાય, ડોક્ટર પણ શાંતિ આપી શકે? એલોપેથીના ડોક્ટર નહીં આપી શકે, રાઈટ? તો એનો મતલબ કે જો મારે મનને શાંત કરવું હોય, રાઈટ, ફોરગેટ અબાઉટ સત્યની શોધ, ફક્ત મારે મનને શાંત જ કરવું છે, તો હું શાંતિ તો બજારમાંથી મળતી નથી, તો હું લાવું ક્યાંથી? તો મનને સ્થિર કરશું ત્યારે શાંતિ ધીરે ધીરે પ્રગટ થશે અંદરથી. એમ તો મન, કારણ કે ભૂતકાળ ને ભવિષ્યની ચિંતા કર, ભૂતકાળની કોઈ જાતની પેલી એ બધી આપણને ગિલ્ટ ફિલિંગ, રિગ્રેટ, એ બધું કઈ રહી નહીં, રાઈટ? અને આ મોમેન્ટ જે છે તે તમે જોવું, એક સુંદર રચના રચી છે પરમ તત્વએ, એને હું જોઉં છું, અને જે શક્તિ ચલાવનારી છે એના તરફ મારો ગ્રેટિટ્યુડ છે. સામાન્ય રીતે આપણે શરીરની સંચાલનની જ વાત કરી, તો જ આપણે ગ્રેટિટ્યુડ થવું જોઈએ કે મારી ડાયજેસ્ટિવ સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ, સર્ક્યુલેશન સિસ્ટમ, આ બધી સિસ્ટમ કેટલી અદ્ભુત રીતે ચાલે છે મારા જાણ વગર, રાઈટ? તો હવે આવીએ આ શાંતિ, કે ભાઈ મન સ્થિર કરવાથી શાંતિ મળે. જે રીતે કોઈ દિવસ વહેલી સવારે તું કોઈ તળાવ પર જાય ને તળાવ એકદમ શાંત હોય ને પાણી સ્થિર હોય, પણ જો એમાં કાંકરા નાખવા માંડે તો એ બધા બધી ડિસ્ટર્બ થઈ જાય, રાઈટ? પાણી આખું. તેમ આપણા મનની અંદર વિચારો બધા પ્રગટ થવા માંડે અને વિચારો સાથે તાદાત્મ્ય થઈ જાય, એટલે આપણે બંધાય છે કે મારા વિચારો છે અને આપણે એની સાથે ડિસ્ટન્સ નથી પાડી શકતા, વિચારો સાથે અને વિચારને જોનાર સાથે. જ્યાં સુધી આપણે ડિસ્ટન્સ નથી પાડી શકતા ત્યાં સુધી મારા વિચારો અને મારા વિચારો થયા એટલે સુખ અને દુઃખ ઉત્પન્ન થવા માંડે. આ ફક્ત વિચારો છે અને એ વાદળની જેમ સ્પેસમાં આવે અને જાય, એને મારે કોઈ લેવા દેવા નથી. હા, હું ચૂઝ કરીશ કયા વિચાર સાથે મારે ચાલવું છે, પણ બધા વિચારો સાથે મારે ચાલવું નથી. તો એ જે પ્રેઝન્ટ મોમેન્ટમાં જ તમે કરી શકો, ત્યારે કે તમે એક તાદાત્મ્ય કે આઈડેન્ટિફિકેશન તોડો તમે વિચાર સાથે. એ બહુ મહત્વની વસ્તુ છે. તો જ આપણને પરમ શાંતિ, સત્યની વાત તો ઘેર ગઈ, હજુ દૂર છે, પરમ શાંતિનો અનુભવ થાય. અને બીજું કે તમારી પરમિશન વગર તમને કોઈ ઇન્સલ્ટ નહીં કરે. ગાંધી બાપુ શું કહી ગયેલા
કે નો વન કેન ઇન્સલ્ટ યુ વિધાઉટ યોર કન્સેન્ટ. તમારી પરવાનગી વગર કોઈ તમને ઇન્સલ્ટ નહીં કરી શકે. તેમ તમારી પરવાનગી વગર તમે ગુસ્સે પણ નહીં થાવ અને દુઃખી પણ નહીં થાવ. કારણ કે સુખ અને દુઃખ આવે ત્યારે તમે ઓલરેડી, એટલે કે બીજા તરફની વાત કરું છું, બીજા દ્વારા સુખ અને દુઃખ આવે એટલા માટે કે તમે પરમિશન આપી દીધી. ઇવન ગુસ્સો પણ આવે, કોઈ માણસ તમારી સામે કંઈ બોલે, હવે ગુસ્સો આવ્યો તો તમે બેહોશમાં હતા. કારણ કે ગુસ્સો પહેલામાં પહેલું તો આપણી પોતાને જ પરેશાન કરે છે. આપણે એ આપે છે, દંડ આપે છે ગુસ્સો. બીજાને દંડ આપે તે પહેલા આપણને દંડ આપે છે. તો એ આપણી પરમિશન વગર ગુસ્સો કેમ ઉત્પન્ન થયો? હવે ખ્યાલ આવ્યો, આ મોમેન્ટમાં આપણી હાજરી નથી. રાઈટ. એમ આ હાજરી લાવી. અને તારો બીજો પ્રશ્ન હતો કે એને કેવી રીતે લાવવું. કરેક્ટ. તો સીધી સાદી વાત, જો આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ મન એક ઘોડે સવાર છે અને શ્વાસ એક ઘોડો છે. તો શ્વાસોશ્વાસની જે ક્રિયા છે, બરાબર, શ્વાસ રિધમમાં હોય, જે રીતે ઘોડો રિધમમાં ચાલતો હોય તો એના પર જે ઘોડે સવાર હોય એની યાત્રા પણ બહુ સારી હોય. પણ જો ઘોડો ગમે તેમ નાસમ ભાગ કરતો હોય તો એની યાત્રા સારી નથી રહેતી, ડિસ્ટર્બ થઈ ગયેલી હોય. આપણે મનને સાથે સીધું કંઈ નહીં કરી શકીએ, કારણ કે એનું કોઈ અસ્તિત્વ નથી. ઇટ ઇઝ જસ્ટ એક એબ્સ્ટ્રેક્ટ કોન્સેપ્ટ એમ કહી તો ચાલે. એનું કંઈ જેનું કંઈ વિચારનો કહે ને, કબીર સાહેબ એક જગ્યાએ કહે છે કે શબ્દ કે નહીં હોતે હાથ પાંવ. એમ વિચારનો હાથ પાંવ નથી હોતો, માઇન્ડનું પણ કોઈ ફિઝિકલ સ્વરૂપ નહીં મળે. રાઈટ? તો એને તમે પકડી તો શકવાના જ નથી, જે વસ્તુ એક્ઝિસ્ટન્સમાં જ નહીં દેખાતી હોય. રાઈટ? એટલે જો આપણે તો મનુષ્યના લેવલની વાત કરીએ તો શું થાય કે હવે આ ઘોડો અને ઘોડે સવારની વાત કરી તો શ્વાસ પર આપણે કાબુ મેળવી શકીએ. શ્વાસ જેટલું સંચાલન કરી શકશો તે જ રીતે મન શાંત થવા માંડશે. પણ એને રિધમમાં લાવવું પડશે શ્વાસને પહેલા. એની સાથે તમે કંઈ કરી શકો. ઊંડા શ્વાસ લઈ શકો, ઓછા શ્વાસ લઈ શકો, એકદમ શ્વાસ પર ફોકસ લઈ શકો. આપણે ઘણી વાર પ્રયોગ કર્યા છે આ કબીર વિઝડમમાં. ત્યારે જ્યારે આપણે શ્વાસને હોલ્ડ કરીએ ત્યારે વિચારો બંધ થઈ જાય છે. તારે પાછું કરવું હોય તો કરી જો. 10 સેકન્ડ માટે તું શ્વાસને હોલ્ડ કર અને વિચાર કરવાની ટ્રાય કર અને જો કે ઇઝ ઇટ ઇઝી ટુ થિંક. લેટ્સ ડુ ઇટ નાઉ. કારણ કે આપણે બધા જ જે બધા જોડાયા છે અને જે પણ જોશે ભવિષ્યમાં પણ, એ પણ પ્લીઝ સ્ટોપ હિયર, પોઝ ધીસ ટોક. જે બીજું કંઈ કામ કરતા હોય તો નહીં કરતા, મલ્ટીટાસ્કિંગ નથી કરવાનું, પણ જે શાંતિથી સોફા પર બેઠા છે કે જોઈ છે એ લોકો ફક્ત 10-15 સેકન્ડ માટે શ્વાસને હોલ્ડ કરો અને થિંક કરવાની કોશિશ કરો. હવે તમે કંઈ ને કંઈ એ એક્સરસાઇઝ તમે મને કરાવો, એટલે તમે 10 સેકન્ડ નું ધ્યાન બીજા ભાઈઓ બહેનો જે કરવી હોય તો છૂટ છે, બધા જ. પણ મલ્ટીટાસ્કિંગ નહીં કરતા. કરેક્ટ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. એટલે હા તો ચાલ, ઓકે, આપણે કરીએ. ઊંડો શ્વાસ લે, હોલ્ડ કર, શ્વાસને છોડાવે. ને કેવો અનુભવ રહ્યો? ગુડ એક્સપિરિયન્સ. યસ, મેં આ નોટિસ નહીં કરેલું, પણ તમે કહો છો તેમ કે જેવું મારું બ્રીથિંગ સ્ટોપ થઈ ગયું તેવું આઈ થિંક મન પણ કદાચ, એટલે કે વિચારોનું કંટ્રોલ આવી ગયું એવું મને લાગે છે કે વિચારો પર વિચારો જે દોડતા હતા ને, અને તારે થિંક કરવું હોય તે પણ ડિફિકલ્ટ થઈ જતું છે. ઓકે, જેવો શ્વાસ ચાલે એટલે તારો વિચારો પણ ચાલવા માંડ્યા. એમ તો શ્વાસ એક શક્તિ છે. રાઈટ? તો હવે આવે શું કે આ જે શ્વાસનું પ્રાણાયામ દ્વારા કાં તો ધ્યાન દ્વારા જો આપણે શ્વાસનું ફોકસ લઈ જઈએ તો ધીરે ધીરે શું થશે, આપણી અને વિચારો વચ્ચે ડિસ્ટન્સ આવશે. એટલે ત્યારે થશે કે ધારો કે એક દાખલો તને આપું કે તારો હાથ, જમણો હાથ ઊંચો કર, તો હાથ છે તને દેખાય, બરાબર? એ તને ખબર પડે કે હાથ છે. હવે ધારો કે ન કરે નારાયણ
અને પેઇન વગર તારો હાથ દૂર કરવામાં આવે, વિધાઉટ પેઇન, તો પણ તને તો ખબર હતી કે હાથ હતો અને હાથ હવે નથી, રાઈટ તો એ જોયું કોણે? રાઈટ. યસ સ્વપ્ન આવે ત્યારે તું રાત્રે તો ઊંઘી ગયેલો, સ્વપ્ન આવે તો એ જોયા કોણે? સવારે જોયું કે મને સપનું આવેલું, રાઈટ. તો સ્વપ્ન Right. જોયું કોણે? તો કબીર સાહેબ એક જગ્યાએ આપણને સૌને કહે છે, જે પ્યાસ, જેને પ્યાસ છે, કે ભાઈ દેખન હારા કો દેખા. એક બહુ મોટો સબ્જેક્ટ છે એમ, કે રાઈટ દેખન હારા કો દેખા, જે જોઈ છે એને જોયું તું એમ. તો કહેવાનો મતલબ કે તારી અંદર જે કોઈ વસ્તુ અત્યારે આંખ પણ મીચી જશે તો પણ તને એમ થશે કે આખી દુનિયા બંધ થઈ ગઈ, સંસાર નથી દેખાતું, તો છતાં જે એક તત્વ છે એ લાગે કે જાણે હું છું. બધું જતું રહ્યું, આંખ મીચી, ચાલ, ને 10 સેકન્ડ સુધી જો કે કઈ એવો ભાવ થાય. હજી હા એવું જ લાગે કે આપણે દુનિયા બંધ થઈ ગઈ તારે માટે, રાઈટ કઈ નથી દેખાતું. એક ભાવ રહેશે ને, એ છે એમ, તે ભાવ એમ. તો એ જ વસ્તુને આપણે જાણવાની કોશિશ કરતા છે કે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનું, એટલે જે માઇન્ડ ભૂતકાળ અને ભવિષ્યમાં ગઈને સ્થિર થયું, એટલા માટે કે જે લોકો સત્યના શોધક છે, હવે જેમને એમ થયું કે 70 વર્ષના 75 વર્ષના થયા, હું ન્યુઝીલેન્ડ ફરી આવ્યો, સાઉથ અમેરિકા ફરી આવ્યો, દુનિયા જોઈ લીધી, બધું માણી લીધું, હવે ફક્ત 5-10 વર્ષ, ખબર નહીં કેટલા વર્ષ બાકી છે, તેમાં હું મારી જાતને જાણું, રાઈટ. તો તે રાઈટ લોકોને માટે આ એક અભ્યાસ, સમય કાઢીને કે ભાઈ હા, મારે હવે આ એટલીસ્ટ આટલી વસ્તુ તો જાણવી જ જોઈએ, કારણ કે ક્યારે અંત આવવાનો છે તો ખબર નથી એમ. કારણ કે આજે તો ગેરંટી નહીં મળે, પહેલા તો એટલીસ્ટ 85, 90, 95, 100 વર્ષે બધા સમયે વિદાય લેતા, પણ આજે તો કઈ 60 વર્ષે અને 65 ને 70 ને ફટાક દઈને જતા રહેતા છે, રાઈટ. રાઈટ સમય નથી રહેતો. આજે નટુભાઈ શું કહે કે તુને કબ હું ને કૃષ્ણ કહી હો એમ, રાઈટ. રાઈટ કે કાલે કરીશ, કાલે કરીશ. તો હવે આપણે આવીએ આગળ, તારે બીજા કઈ પ્રશ્ન હોય તો એમ. એટલે તમે આમ તો તમે બહુ સુંદર રીતે સમજાયું કે યસ, મન અને મનને સ્થિર અને મનને આપણે જે પ્રેઝન્ટ મોમેન્ટમાં જે રહેવાની વાત છે એ, અને આમ તો જીવનની અંદર ઘણા બધા પ્રસંગો એવા આવે છે કે જેમાં મને પાછળથી રિયલાઇઝ થાય કે ઓ આઈ વોઝ ધેર એટ ધેટ ટાઈમ, કંઈક હું બીજા જ વિચારો કરતો હતો, હું બીજી જ જગ્યાએ હતો. જેમ કે આપણા સગા સ્નેહી સંબંધીઓ ઘણાને પેલું ડાયાબિટીસ હોય, ડાયાબિટીસને લઈને અમને પગ કાપવો પડતો હોય છે ઘણીવાર, તો એ લોકો ઘણીવાર વાતો કરે છે કે એ પગ કાપ્યા પછી હોય એ લોકોને એવું થાય કે ત્યાં કંઈક ખંજવાળ આવે છે, મન કે મનની અંદર કંઈક એવી રીતે વ્યક્ત થતું હોય છે. તો તમે કહ્યું તેમ કે યસ, વેરી ગુડ. અને તમે જે આ બ્રીડિંગની એક્સરસાઇઝ બતાવી એ પણ. હવે જો કોઈને મન વિશે કંઈક કોમેન્ટ્સ કરવી હોય, આપણી પાસે એક ક્વેશ્ચન હજી લેવાય એટલો સમય છે રાજુભાઈ, તો આપણે હવે જો આ તો તું જોઈ લીધું, રાઈટ. આ મન, બીજું કે આપણે શું કરવાની, દરેક પ્રક્રિયા, એક બીજી વસ્તુ કેમ સ્લો ડાઉન કરવાની. ધારો કે તું ગ્રેપ્સ ખાવી જોઈએ, તો એક તો પેલા જમતી વખતે પહેલા શાંતિથી બેસ, શ્વાસને જો કે કેવો ચાલતો છે, શ્વાસ પ્રત્યેનું ભાન હોવું જોઈએ, રાઈટ. પછી ગ્રેપ્સને પકડીને એને એટલી બધી રીતે જોવાની, આગળ પાછળ, પછી ધીરે રહીને જોવાની કે હાથ થકી એ ગ્રેપ્સ મોઢામાં આવે છે, મોઢાની અંદર મૂકીને ધીરે રહીને એને ચાવતી વખતે જે જ્યુસો છૂટે છે, સલાઈવા છૂટે છે, પર ધ્યાન રાખવાનું. એ શાને માટે કેવું છું કે એ પ્રક્રિયા કરવાથી તારી ઇન્ટેન્સિટી ઇન ધ મોમેન્ટ વધી જશે. કારણ કે આપણો ધ્યેય શું છે કે અંતમાં હું મોમેન્ટ ટુ મોમેન્ટ જીવું. અને મોમેન્ટ ટુ મોમેન્ટ જીવવામાં બીજું શું ફાયદો કે હું ઇરિટેશન કે ગુસ્સે નહીં થઈ જાય નાની નાની બાબતમાં કે મોટી બાબત, રાઈટ. કારણ કે જે સ્થિતપ્રજ્ઞતાની વાત છે કે આપણે સ્થિતપ્રજ્ઞતા કેટલી વાર આપણે આવ્યું છે, રાઈટ, અને અસંખ્ય વાર, પણ આપણે એના પર ચિંતન મનન નથી કરતા કે ભાઈ હું સ્થિતપ્રજ્ઞતા કેવી રીતે કેળવું, મારા જીવનમાં લાવવું. કારણ કે મેં તને કીધું કે જ્યારે પૃથ્વી આપણે
અમેરિકાની ધરતી પર પગ મૂક્યો ત્યારે તને ખબર નથી કે આટલા સુંદર ઘરમાં ને સુંદર કાર ને બધું કરી શકતે, પણ તું કરી શક્યો. Right. વિચ એપ્લાઇઝ ટુ એવરીવન. આજે ફક્ત હેમંતનો દાખલો લેવું છું ભાઈઓ. તો આ રીતે એ જ મહેનતથી તમે આ પણ કરી શકો. હું મોમેન્ટ ટુ મોમેન્ટ હું જીવી શકું એટલી છે મારામાં પોસિબિલિટી. ફક્ત મારે કામ કરવાનું છે. હવે જે પૃથ્વી પર 5-10 વર્ષ 15 વર્ષ બાકી રહ્યા હોય તેમાં હું કરી શકું. તો શું થશે કે તમારી અંદર કસ્તુરી કુંડલમાં છે મૃગ ઢૂંઢ્યા વનમાહી, જેમ કવિ સાહેબ કહે કે પોતાની અંદર છે એમ, પણ બહાર ફરી ફરીને આવ્યા પણ કોઈ જે કાયમ પ્રસન્નતા, જે સમાજ આપણે સ્થિતિ પ્રજ્ઞતા લક્ષણોમાં કેટલીઓ વાર બધે આપણે કડી પણ છે ગાયા છે, એ તમારી અંદર ઉતરે. પછી શું થાય કે આ જે ઓટો પાયલોટની વાત કરીને મેં હેબિટ ડેવલપ કરી, પછી ઓટો પાયલોટ પર જતી રહેતી છે. તો આ જે અવેરનેસ જે પ્રેઝન્ટ મોમેન્ટમાં જોવાની છે ને, એની પણ કૃપા ઉતરે તમારા પર કે તમે એ ઓટો પાયલોટ પર જાઓ. અને ઓટો પાયલોટ પર જતા તમે 2 વસ્તુ કરી શકો, ક્રિયા કરી શકો અને ક્રિયાને જોનાર પણ તમારી હાજરીઓ. એને શું કહેવાય કે બી ધ પાર્ટિસિપેટર એન્ડ ઓબ્ઝર્વર એટ ધ સેમ ટાઈમ. આપણે એ ક્રિયા કરી શકીએ. શ્રીમદ રાજચંદ્રના જીવનમાં છે કે શતાવધાની કરતા, એટલે 100 પ્રક્રિયાઓ તરફ એનું અવેરનેસ રહેતી. આપણે 100ની વાત નથી કરવાની, આપણે અત્યારે એકની જ વાત કરવાની છે એમ. તો પછી બીજું પગલું લેવાનું, ત્રીજું પગલું લેવાનું. જે રીતે લાસ વેગાસમાં જાય તો પેલો માણસ એક બોલ ઉછાળે, પછી બીજો ઉછાળે, પછી ત્રીજો ઉછાળે, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, 7-8 બોલ સાથે ઉછળતા હોય, કોઈ નીચે નહીં પડી જાય. Because he is in the moment observing. ઓફકોર્સ એ ઓટો પાયલોટ પર જતો રહેલો હોય એમ. બરાબર? આપણે પણ એ ઓટો પાયલોટ પર જતું રહેશે. ઓટો પાયલોટ પર જાય એટલે તમે જોશો કે કૃપા ઉતરી અને હું જ્યાં હું ત્યાં છું, ક્રિયા જોઉં છું, ક્રિયાને કરું પણ છું, પરંતુ મારી હાજરી ત્યાં છે. હું નથી ભૂતકાળમાં કે નથી બીજે કશે જતો. શરીર જ્યાં છે ત્યાં મન છે, અને શરીર અને મન જ્યાં છે ત્યાં હોશ પણ છે મારો. 3 એ 3 એક જ જગ્યા હોય. ખ્યાલ આવી ગયો? હવે આના Yes, ફાયદા એટલે- કેટલા બધા તમે લઈ શકો. તમે નિર્ણયો લેવ, તમારું વર્તન, તમે અપસેટ નહીં થઈ જાઓ, અને એ બધાથી તમારી ઇમ્યુનિટી વધે, શરીરના અવયવો સંચાલનમાં સારા રહે, હેલ્થ સારી રહે, માનસિક હેલ્થ સારી રહે, શારીરિક હેલ્થ સારી રહે. શું ખાવું શું નહીં ખાવું, વધારે ખવાઈ ગયું આ તે કોઈ જાતની ગડબડ નહીં થાય, બીકોઝ તમારો હોશ ત્યાં હોય છે. એટલે યસ, તમે જે કહ્યું મનની વાતોને, અને મન, તમે જે મન વિશે સમજાવ્યું પહેલા તો એ એકદમ અગત્યનું છે કે યસ, અમને ખબર પડી. પરંતુ મનને સ્થિર રાખવા તમે ઘણા બધા પ્રસંગો આપ્યા એમ કે 1 સ્ટેપ એટ અ ટાઈમ તમારે કેવી રીતે કરવાનું છે. તો એ પ્રોસેસ જે છે એ કે સ્ટેપ બાય સ્ટેપ આપણે જવાનું છે, એના વિશે આપણે જોઈએ તો પાછા આપણે વાતો કરીશું. કારણ કે એ મને એવું લાગે છે કે એનામાં આપણે મન દઈને વાત કરવા જેવી છે એ મનની. તો એ મનની વાતો કરવા રાઈટ. એ છે ને, એકવાર શ્વાસ પણ ફોકસ થઈ જાય ને શ્વાસનું સંચાલન આવવા માંડે ને, તો ઇવન જે કબીર સાહેબ કહે છે ને, ઈંગળા પિંગલા ને સુષુમ્ના, એના તરફ પણ તમે જઈ શકો. પણ એ આખો ગહેરો વિષય છે. પહેલામાં પહેલું તો કે ભાઈ આપણે મારો શ્વાસ કેવો ચાલે છે, કે કયા નસકોરામાંથી ચાલે છે, 20-20 મિનિટે નસકોરા બદલાય છે, એના પ્રત્યે પણ મારું ધ્યાન છે કે નથી હોતું આપણું. તો એટલીસ્ટ આ પહેલું પગથિયું કરશું ને, તો બીજા પગથિયા અને ત્રીજા પગથિયા પર ધીરે 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 જવાશે. અને એક દિવસ કૃપાથી તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં જીવતા થઈ જશો, અને પછી તમને એક જીવન જીવવાનો આનંદ જે તમે બહારથી મેળવવા માંગતા હતા તે અંદરથી આવશે. અને ત્યારે કબીર સાહેબ કહે ને કે આતમ કે પાણી મેં મીન પ્યાસી મુજે દેખત આવે કઈ છે, તો તે આપણને સદગુરુ જે કહી ગયા છે એનો જાત અનુભવ થઈ જાય, નહીં ફક્ત ઇન્ટેલેક્ચ્યુઅલ પણ ફિઝિકલ એકચ્યુઅલ એક્સપિરિયન્સ થાય. રાઈટ, યસ. એટલે આપણે જે તમે કહ્યું તે પ્રમાણે જ કે આપણે મન અને શ્વાસોની જે પ્રક્રિયા છે અને મન શ્વાસના જે સંબંધો કેવી રીતે જાણવા, એના વિશે તમે અમને નેક્સ્ટ ટાઈમ આપણા શ્વાસ જ્યાં સુધી આપણી પાસે શ્વાસ છે ત્યાં સુધીમાં તમે જણાવી દો તો થોડો એનો ઉપયોગ કરી શકાય. કારણ કે ઘણી વાર આમ તો આપણને ખબર છે કે શ્વાસ જ નહીં રહેશે ત્યારે શ્વાસની પ્રક્રિયાનો કોઈ અર્થ નથી.
માટે જે પ્રયત્ન કરીએ છીએ એ આજે જ કરીએ. એટલે કે હવે આપણે જેમ સ્ટેપ બાય સ્ટેપ જઈશું તેમ તમે બીજા પ્રયોગની અંદર અમને એ બતાવજો કે એ શ્વાસની જેમ તમે આગળ પ્રક્રિયા બતાવી એવી રીતે થોડી ઘણી બધી પ્રક્રિયા તમે બતાવજો. મને ખબર નથી કેટલી છે, પરંતુ તમે સ્ટેપ બાય સ્ટેપ અમને થોડું લઈ જવાનો પ્રયત્ન કરજો કે મન સ્થિર કરવા માટે જે એ તો એક જ પ્રક્રિયા શીખવાની અને તેમાં ઊંડા ઉતરવાનું. જે રીતે આપણે કહીએ ને કે આપણું મન શું કરશે કે મન છે ને અભાવમાં રાખે, અને પછી મન છે કે આ થોડું કામ કર્યું, અહીંયા કઈ શું નહીં મળ્યું એટલે બીજી જગ્યાએ જ આવે. આપણે ઘણા દાખલા આપી છે ને કે ભાઈ કૂવો ખોદો તો એક જ જગ્યાએ ઊંડો કૂવો ખોદો, પાણી મળશે. કેમ કે 5-5 ફૂટ કૂવા ખોદવા અને પછી તમે દૂર ભાગંભા કરો તો પાણી કોઈ દિવસ નહીં મળે. એ જ રીતે આ પ્રમાણે થાય કે એક પ્રક્રિયા એક જ શીખવાની, પણ એમાં ઊંડા ઉતરવાનું. એટલા બધા ઊંડા ઉતરવાનું કે તમે માસ્ટર થઈ જાવ, અને માસ્ટર થઈ જાવ ને ત્યાર પછી જ એના તમને ફળ મળે. એનીવે ગોવિંદજીને કઈ કોમેન્ટ છે તો આપણે લઈ લઈએ. આપણે કાકા આપણી પાસે સમય ઓછો છે, એક વાત કરી લઈએ. કાકા રામકબીર આવો, અને તમારે અનમ્યુટ કરવું પડશે. ઓકે, સૌને રામ કબીર. રાજુભાઈ ખૂબ સુંદર વાત કરી. તમે સાયન્સને બી ઇન્ક્લુડ કર્યું, આજે સાયન્ટિફિક વાત પણ કરી, અને જે આપણે કરવાનું છે તે બાબતમાં ઘણી પ્રકાશ પાડ્યો. મને મારી રીતે જરાક વાત કરું તો મને લાગે છે કે તમે આજે બહુ જે વાત કરી તેનો મુખ્ય હેતુ એ છે કે મનને સ્થિર કરવા માટે પ્રાણાયામ અને ધ્યાન એ સૌથી ઉત્તમ માર્ગ છે, સૌથી ઉત્તમ માર્ગ. તો દરરોજની તમે 15 મિનિટ બી આપણે જો કાઢીએ તો વર્ષો જતાં આપણને જે રાજુભાઈ કહે છે તે પ્રમાણે પ્રેઝન્ટ મુમેન્ટમાં આપણે જીવી શકીએ. કે પ્રેઝન્ટ મુમેન્ટમાં ખાસ જીવનનો અર્થ શું છે કે તમે કોઈ બીજા કર્મો એવા ન કરી શકો. કર્મો કરતા જાઓ છતાં તમે કર્મથી વિમુક્ત રહો, અને તમે તમારું ધ્યેય છે જે મોક્ષની વાત કરીએ છીએ એ આપણે મેળવી શકીએ. ખૂબ સુંદર તમે સમજાયું રાજુભાઈ. અને આપણે જે આ ચર્ચા વાતો કરીએ છીએ તો આપણામાંથી જે આપણને શીખવાનું મળે છે ને એ ખૂબ સરસ, ખૂબ આનંદની વાત છે. એટલે આખી ટીમને, આપણી કબીર વિઝડમની ટીમને ખૂબ ખૂબ આભાર. રામ કબીર. થેન્ક યુ. તમે જે વાત કરી કે ભાઈ આપણને રોજની 1440 મિનિટ મળે છે, રોજની, દરરોજ. ને એમાં કોઈ અન્યાય નથી. દરેક વ્યક્તિને 1440 મિનિટ કુદરત આપે છે. 10,800 મિનિટ અઠવાડિયાની આપે છે, તમે 7 ગુણો તો. હવે 1440 માંથી આપણે નક્કી કરવાનું છે કે મારી આ સેલ્ફ રિફ્લેક્શન માટે હું કેટલો સમય, કેટલી મિનિટ કાઢીશ. 1440 મિનિટમાંથી તમે 20 મિનિટ કાઢવાના, 10 મિનિટ કાઢવા, તમારી પ્યાસ કેટલી છે તે. અને જ્યારે એવું નથી કે જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે જ આપણી પ્યાસ જાગવી જોઈએ. એ પ્યાસ આપણી હંમેશા રહેવી જોઈએ. એ સ્મશાનમાંથી નીકળ્યા ત્યાર પછી પણ આપણે 5 માઇલ ગયા પછી જતી નહીં રહેવી જોઈએ એમ, પણ તે પ્યાસ હોવી જ જોઈએ. અને કે ભાઈ 1440 મિનિટમાંથી હું નક્કી કરીશ કે 30 મિનિટ હું મારા આ પ્રેઝન્ટ મોમેન્ટમાં હું કેવી રીતે રેમ તેનું સંચાર એ કરતો જામ, ધીરે ધીરે પ્રેક્ટિસ કરતો જામ. અને પ્રેક્ટિસ એટલી પ્રબળ થઈ જાય કે એક દિવસ પ્રભુ કૃપાથી, ગ્રેસથી હું પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેતો થઈશ. અને ઇટ ઇઝ પોસિબલ. કારણ કે આ બુદ્ધ છે, મહાવીર છે, શ્રી કૃષ્ણ છે, એ બધા જ સદગુરુ કબીર સાહેબ છે, બધાને થયેલો અનુભવ એક કહી ગયા છે આપણને કે ભાઈ તું કહેતા હે કાગજ કી લેખી, મેં કહેતા હું આંખન દેખી. સદગુરુ કહી છે મેં તો જોઈને હું તમને કહું છું, તમે પાગલ નહીં બનો એમ. એટલે માટે અંતમાં પાછો હું કેમ કે પાણી મીન પ્યાસી મુજે દેખાતા આવે હસી, સદગુરુ કહી ગયા છે. તો એમાંથી જો આપણે નહીં જાગીએ આટલું, પછી ઇન્ટેલેક્ચ્યુઅલ પીપલ, તો પછી ક્યારે જાગવાના આપણે. રામકબીર. થેન્ક યુ. રામકબીર, થેન્ક યુ. અને તમે બહુ સુંદર વાતો કરી કે આપણે યસ આની વધારે ને વધારે જરૂર છે આપણે. તો યસ આના પ્રયોગ નંબર 2 માં
આજે તો સમય અહીં થઈ ગયો છે, તો માફી ચાહું છું બધાને, કારણ કે હવે મનની અંદર ઘણા બધા પ્રશ્નો પણ આવવા માંડ્યા છે. તો પ્રથમ તો તમે ડિરેક્ટલી ક્યાં રાજુભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. મારો કોન્ટેક્ટ કરો તો હું તમને રાજુભાઈના રસ્તે વાળી આપી શકો છું. અને કોઈને પ્રશ્ન હોય, કોઈને પ્રશ્ન થતો કે આમાં અમે ગોલ છે કે 1 આવરમાં અમારે પતાવી દેવું છે, અને કોઈને પ્રશ્ન હોય તો ઓલવેઝ કોન્ટેક્ટ મી. આઈ કેન વોટ આઈ હેવ ગેઇન આઈ કેન શેર. કે તમારી જેમ તેમણે મેળવ્યું હોય તેમાંથી મને મળે. એવું નથી કે હું કોઈ પહોંચી ગયો છું કશે. ઇટ ઇઝ મોર લાઈક અ શેરિંગ ઓફ નોલેજ એન્ડ એક્સપિરિયન્સ વિથ ઈચ અધર. ધેટ ઇઝ વોટ લિફ્ટ એવરીવન અપ. થેન્ક યુ. રાઈટ, યા, થેન્ક યુ. અને આપણે આના પ્રયોગો નંબર 2, 3, 4 આપણે કરતા રહીશું, કે જેના થકી એટલીસ્ટ વી કેન ક્લાઇમ્બ ધ સ્ટેપ્સ ટુ મેડિટેટ, ઓર આપણે જે ધ્યાનમાં રહેવાનું છે, ગોવિંદ કાકાએ કહ્યું તેમ એ ધ્યાન પણ આપણે કેળવી શકીએ. તો આજે અહીં સમાપ્ત કરું છું આજનો સેશન. અને ફરી પાછું નવરાત્રિની બધાને શુભકામનાઓ. અને ઉત્સવની અંદર એક રંગીન મન પણ આપણું પ્રગતિમાં રહે એ માટે ફરી પાછી બધાને જ અભિનંદન. અને આની સાથે હું શાંતિ પ્રાર્થના કરી આપણે છૂટા પડીશું, અને આવતા કબીર વિઝડમમાં ફરી પાછા મળીશું. સો હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું, પૂર્ણમાંથી પૂર્ણ આપી દ્યો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ. રામ કબીર સાહેબ બંદી.